કેમ છો મિત્રો? તમે વિવો ઇન્ડિયાના પેજ ઉપર જોયું હશે કે એક પોસ્ટ અપલોડ કરી છે જેનું નામ છે V50 ઇલીટ કરીને. તો V50 અને V50 ઇલીટમાં શું ફેરફાર રહેવાના છે તે આ વિડીયોમાં હું તમને જણાવીશ. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. તો મિત્રો, વિવો V50 અને વિવો V50 ઇલીટમાં શું ફેરફાર છે તે જાણીએ. તો વિવો V50 અને વિવો V50 ઇલીટમાં બોક્સ છે, બોક્સની સાઇઝ ઇલીટમાં વધારી દીધી છે. તો અંદરથી શું મળવાનું છે તો તે જાણીએ. તો મિત્રો, વિવો V50 ઇલીટની અંદર TWS 3E કરીને એક બડ્સ જોવા મળવાના છે. એના કારણે બોક્સની સાઇઝ છે એ વધી ગઈ છે. V50 અને V50 ઇલીટના ફીચર્સમાં કોઈ પ્રકારનો ફેરફાર જોવા નથી મળવાનો. જેમ કે V50 ની અંદર કોટ કરવા AMOLED ડિસ્પ્લે મળતી હતી, એડ ડિસ્પ્લે તમને મળવાની છે V50 ઇલીટ ની અંદર. તેની સાથે 4500 ની પીક બ્રાઇટનેસ મળવાની છે. સાથે સાથે 6000 mAh ની બેટરી મળવાની છે, 90 વોલ્ટનું ચાર્જર મળવાનું છે, સ્નેપડ્રેગન 7 Gen 3 ની ચિપસેટ મળવાની છે. હા, એક ચેન્જીસ છે કે V50 ની અંદર ટોટલ 3 વેરિયન્ટ આવતા હતા, 8128, 8256, 12512. પણ વિવો V50 ઇલીટ ની અંદર ઓનલી ફોર વન વેરિયન્ટ મળવાનું છે, 12512, અને તેમાં એક જ કલર મળવાનો છે, રોઝ રેડ. તો વિવો V50 ઇલીટ 15 મેએ રિલીઝ થવાનો છે. તો તેનો અનબોક્સિંગ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બને એટલો આ વિડીયોને શેર કરજો.